પાટી નજીક લોકોને હેરાન કરવું યુવાનોને ભારે પડ્યું। અહીં બૂમ બરાડાઓથી રસ્તા પર નાગરિકોને હેરાન કરતા હતા, લોકો પર કલરો છાંટતા હતા। ત્યારે કમલાબાગ પોલીસે આ તમામ શખ્સો પાસે માફી મંગાવી છે। ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જે બાદ કાર્યવાહી કરવામાં આવી। આવા બનાવો ફરી ન બને તે માટે પોલીસ દ્વારા કડક સૂચના અપાઈ। નોંધે છે કે અહીં એક વિડીયો વાયરલ થયો હતો। ધૂળેટીના દિવસે અહીં આ શખ્સો દ્વારા રસ્તા પર જાહેર રસ્તા પર નાગરિકોને હેરાન કરવામાં આવતા હતા, બૂમ બરાડા કરવામાં આવ્યા, લોકોની મરજી વિરુદ્ધ તેમના પર કલર છાંટવામાં આવતો હતો, જેના કારણે આ કાર્યવાહી થઈ। બનાસકાંઠામાં ભારતમાલા ચેકપોસ્ટથી બ્રાઉન હેરોઇન ઝડપાયું। થરાદના વાતડાઉ ભારતમાલા ચેકપોસ્ટથી આ જે બ્રાઉન હેરોઇન છે તે ઝડપાયું। પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 4 શખ્સોને ઝડપી પાડ્યા। પોલીસે અંદાજિત 1,16,200નો હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો છે। 2 મોટરસાયકલ સાથે 2 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો। થરાદ પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે। તેઓ સાંચોર તરફથી આવતા 2 વાહનો શંકાસ્પદ હાલતમાં મળી આવેલા, જેની ઉપર 4 ઇસમો સવાર હતા। તેમની પાસેથી માદક પદાર્થનો જથ્થો મળી આવતા એનડીપીએસ લગતનું રેડનું આયોજન કરવામાં આવેલું, જેમાં એફએસએલ અને સરકારી પંચો રૂબરૂ ઝડપી તપાસ કરતા તેઓની પાસેથી બ્રાઉન શુગર કે જે સ્મેક કહેવાય છે તે 5.81 ગ્રામનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો અને જેની કિંમત છે 1,16,200 અને ટોટલ મુદ્દામાલ 2,36,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી 5 ઇસમો વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે।